નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જે રાષ્ટ્રીય ન્યાયાધીશ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ. એક મહત્વના સમાચારથી. અરવલ્લીથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની વધુ એક રેડ પાડવામાં આવી છે. ધનસુરા પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. આકૃંદ ગામની સીમમાંથી એસએમસીએ રનિંગ ટ્રેપમાં વિદેશી દારૂ ઝડપ્યો. ભારતીય બનાવટનો વિદેશી દારૂ બિયરની 3,390 બોટલો જપ્ત. કુલ 22.51 લાખ રૂપિયા મુદ્દામાલ જપ્ત કરાયો. એક આરોપીને ઝડપી પાડ્યો અને 4 આરોપીઓ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. મહત્વના સમાચાર જણાવી દઈએ. અરવલ્લીથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની વધુ એક રેડ પાડવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની એક સફળતા સામે આવી છે. ધનસુરા પોલીસ ઊંઘતી ઝડપાઈ ચૂકી છે. આકૃંદ ગામની સીમમાંથી એસએમસીએ રનિંગ ટ્રેપમાં વિદેશી દારૂ ઝડપ્યો છે. ભારતીય બનાવટનો વિદેશી દારૂ બિયરની 3,390 બોટલો જપ્ત કરવામાં આવી છે. કુલ 22.51 લાખ રૂપિયા મુદ્દામાલ જપ્ત કરાયો છે. એક આરોપીને ઝડપી પાડ્યો અને 4 આરોપીઓ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા. મહત્વના સમાચાર જણાવી દઈએ. અરવલ્લી જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક રેડ પાડવામાં આવી, જેને પગલે ધનસુરા પોલીસ ઊંઘતી ઝડપાઈ ચૂકી છે. આકૃંદ ગામની સીમમાંથી એસએમસીએ રનિંગ ટ્રેપમાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. ગુજરાતમાં દારૂબંધી આવવા છતાં દારૂ ઝડપવાની ઘટના સામે આવી રહી છે.